શ્રાવણ મહિનાના સોમવારનો ઉપવાસ આ 5 પ્રકારની સ્ત્રીઓએ ક્યારેય પણ ન કરવો જોઈએ. મિત્રો, શ્રાવણ સોમવારનો ઉપવાસ ભગવાન શિવજી માટે સૌથી પવિત્ર અને મોટો ઉપવાસ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે જો આ ઉપવાસ પૂરા ભાવ અને ચોખ્ખાઈથી કરવામાં આવે તો ભગવાન ભોલેનાથના ખાસ આશીર્વાદ મળે છે. પણ આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે અમુક ખાસ સમયે બહેનોએ શ્રાવણ સોમવારનો ઉપવાસ કરતા પહેલા કોઈ વડીલની સલાહ અને પોતાના શરીરની તાકાતનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે કઈ 5 બહેનોએ શ્રાવણ સોમવારનો ઉપવાસ ચાલુ કરતા પહેલા બહુ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પણ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય લખીને આ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભક્તો, હવે ધ્યાનથી સાંભળજો. પહેલી વાત એ છે કે જો કોઈ બહેન બહુ બીમાર હોય અથવા ડૉક્ટરે તેમને ઉપવાસ કરવાની ના પાડી હોય તો તેમણે પોતાના શરીરનું પહેલાં ધ્યાન રાખવું જોઈએ અને રોજનું ભોજન કર્યા પછી પણ તે બહેન ભગવાન શિવજીની ભક્તિ તો કરી જ શકે છે. બીજી વાત એ છે કે ગર્ભવતી એટલે કે સારા દિવસોવાળી બહેનોએ અઘરો ઉપવાસ કરતા પહેલા પોતાના શરીર અને ડૉક્ટરની સલાહનું બહુ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી વાત એ છે કે જો કોઈ બહેનનું શરીર અંદરથી બહુ જ નબળું પડી ગયું હોય તો તેણે પોતાના શરીરમાં જેટલી તાકાત હોય તે પ્રમાણે ફળ અથવા સાદું જમવાનું જમીને ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ. ચોથી વાત એ છે કે જો કોઈ બહેન ખાલી દુનિયાને દેખાડો કરવા માટે અથવા કોઈના દબાણમાં આવીને પરાણે ઉપવાસ કરી રહી હોય તો એવી ખોટી ભાવનાથી કરેલો ઉપવાસ આપણા ધર્મ પ્રમાણે સાચો માનવામાં આવતો નથી. ઉપવાસ તો હંમેશા એકદમ સાચી શ્રદ્ધાથી અને પોતાના મનની ઈચ્છા હોય તો જ કરવો જોઈએ. પાંચમી અને સૌથી મોટી વાત એ છે કે જો ઉપવાસ કરતી વખતે મનમાં કોઈના માટે ગુસ્સો કે કપટ અથવા કોઈના પ્રત્યે ખરાબ વિચાર હોય તો પહેલાં પોતાના મનને એકદમ શાંત કરો અને પછી જ ભગવાન શિવજીની પૂજાપાઠ કરો. એવી જૂની ધાર્મિક માન્યતા છે કે આપણા ભોલેનાથ સાચી ભક્તિ અને એકદમ સાચા મનથી કરેલી પૂજાથી જ હંમેશા ખુશ થાય છે. એટલે મારા વહાલા ભક્તો, યાદ રાખજો કે ભગવાન શિવ ખાલી ભૂખ્યા રહેવાથી ખુશ થતા નથી, પણ સાચી ભક્તિ અને સારા કામો તેમજ લોકો પર દયા અને સાચા સારા વ્યવહારથી ખુશ થાય છે. મિત્રો, જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.